દાહોદના રામાનંદ પાર્ક નજીક આવેલા કૂવામાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ. દાહોદના રામાનંદ પાર્ક નજીક આવેલા એક કૂવામાં આજે સ્થાનિક લોકોએ એક લાશ તરતી જોઈ હતી. કૂવામાં લાશ હોવાની વાત વાયુ વેગે પ્રસરતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ દોરડા વડે અને જરૂરી સાધનોની મદદથી કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ અજાણ્યા શખ્સના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. કૂવામાંથી મળી આવેલો આ અજાણ્યો શખ્સ કોણ છે? આ આત્મહત્યાનો મામલો છે કે કોઈ અકસ્માત કે પછી કોઈએ તેની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દીધી? આ તમામ સવાલો પરથી પડદો પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ ઉચકાશે. હાલ પૂરતું પોલીસે આસપાસના વિસ્તારના ગુમ થયેલા લોકોની યાદી ચકાસવાનું શરૂ કર્યું છે, જેથી મૃતકની ઓળખ થઈ શકે. આ સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ ભેદ ક્યારે ઉકેલાય છે.